વિસરા ગામના વાડામાં આગ લગાડી ગેરકાયદેસર પ્રવેશ કરતા પોલીસ સ્ટેશને રજૂઆત કરાઈ. જન ઇસ્માઇલ સઠિયા, ગામ વિસરા, માંડવી તાલુકો. મુદ્દો અગાઉ સાહેબ 2004માં અમે સ્ટેમ્પ પેપર ઉપર જે લિખિત આ વંડો અમે લીધો હતો મારા બાપુજીએ. જે તે વખતે રેકર્ડમાં ન ચડે, બાપુજીને પેલા મોટા માણસો છે એને કઈ ખબર ના હતી, તો એ કાગળિયો ઘરમાં ને ઘરમાં રાખી દીધો. બરાબર છે. અને પછી 13/1/2022 એ લોકો મારા ઉપર ખોટો કેસ બનાવીને બધો આખો રચાયો છે. જેમાં અમારા બાજુ જે તે વખતે જમીન લીધી છે એ જમીન કેમના નામની હતી અને કેમના પાસેથી લીધેલી છે? એ અગાઉ જમીન હતી સિદ્દીક કારા, પછી આવે આસમ સિદ્દીકના નામે. બરાબર છે. અને 2004માં જે સ્ટેમ્પ પેપર લખી આપ્યા હતા, જે તે રેકર્ડ ન ચડ્યો એમને એમ ઘરે બાપુજી કાગળી રાખી દીધો. બરાબર છે. પછી અત્યારે મેં દસ્તાવેજ બનાવ્યો મારા નામનું, તો મને ગિફ્ટ તરીકે મારા કાકાએ આસમ સિદ્દીક આપી છે. બરાબર છે. જાન મોહમ્મદ ઇસ્માઇલ સઠિયા. એ તો આપના નામે બોલે છે. બરાબર છે. હા હા, અમારા કુટુંબી ભાઈઓ જ છે. જી. અગાઉ પણ આ જમીનના બાબતે ખોટો કેસ અમારા ઉપર નોંધાયો છે. જે કહેતા હતા કે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અત્યારે 13/1/2022 જી. એ લોકો કહેવાનો મતલબ એ છે કે તમે ગામ મૂકીને હાલ્યા જ જાઓ, જમીન વાંડા બધા મૂકીને હાલ્યા જ જાઓ, એક જ બધું છે ને. મારા અત્યારે એ જે આપણા કેસ આવે છે ને એનામાં પણ મારા તરફથી કોઈ આ મુદ્દો બનાવ્યો હતો, જે તેમે ચારો ભૂતળી સાફ કરતા હતા અને બધું ભરતા હતા. એ જમીનનો કબજો એનો નથી, એ લોકો વાણિયાનું દર્શાવે છે કે ઝવેરચંદ જેઠાલાલનું છે. રેકર્ડમાં ઝવેરચંદ જેઠાલાલનું એ વંડો જ નથી. કયો વંડો? આ એ જ વંડો છે. અત્યારે મેં દસ્તાવેજથી લીધો છે ને, જી. એ વંડો એ લોકો આગળના કેસમાં એવું જ દર્શાવે છે કે આ વંડો ઝવેરચંદ જેઠાલાલનો આવ્યો છે, જે જૈન લોકનું કહે છે. બરાબર છે. તો એ રેકર્ડમાં જો ઝવેરચંદ જેઠાલાલનું ક્યાં નામ જ નથી. ઝવેરચંદ જેઠાલાલ અને એની ઘરવાળી બે ગુજરી ગયા છે. એ સાહેબ એના ભેગા તો આખી સાંગર છે, તો એના ઘરના સભ્યોને હું તમને નામ આપું. જી. નૂર મોહમ્મદ યુસુફ. જી. પછી મુનીર નૂર મોહમ્મદ, મુસ્તાક નૂર મોહમ્મદ, શોકત નૂર મોહમ્મદ, મેમુનાબાઈ નૂર મોહમ્મદ અને મુનીર નૂર મોહમ્મદની ઘરવાળી, જેનું નામ ખબર નથી. મુસ્તાક નૂર મોહમ્મદ, જેનું મને નામ ખબર, એની ઘરવાળીનું નામ ખબર નથી મને. બરાબર છે. અને સકીનાબાઈ યુસુફ, અબ્દુલ યુસુફ, કરીમાબાઈ અબ્દુલ, આરદિલ અબ્દુલ. બરાબર છે. એક ભાઈ ડુમરાનું છે, વારે ઘડી અહીંયા મને પરેશાન કરવા આવે છે, જેનું નામ છે જાફર સોરંગી. અને એક બાજુમાં જ રહે છે, આ વંડાની બાજુમાં, કાસમ ગુલમામન. બરાબર. અત્યારે મારી સાહેબ મારી જમીન ઉપર પણ એ લોકો 403 જમીન આવે છે ને, એ 402 વાળો મારી જમીનમાં દબાણ કરી છે, જેને મેં સરકારી માપણી કરાવી છે. મારી પાસે સીટ પડી છે અને એ લોકો દબાણ હટાવવા તૈયાર જ નથી. મને ખોટો કેસોમાં સંકળાય છે. હવે કોઈ ક્યાં પણ અરજી કરી સાહેબ, 1.5 વર્ષ 2 વર્ષ એવું નીકળી છે. તેમ મારા દસ્તાવેજ બનાવીને જે વખતે મેં જે તારીખમાં દસ્તાવેજ બનાવ્યો છે ને, એને એક જ દિવસ પાછળ એ લોકોને ખબર પડી કે આ જાનમાં લીધેલો છે દસ્તાવેજથી. તો એ લોકો મારા વંડામાં જે ચારો પડ્યો હતો એને બાળી નાખ્યો, અને દાંતી પડી હતી, એક પ્લાવ પડ્યો હતો ટ્રેક્ટરના, એ પણ લઈ ગયા છે ને. એના રજૂ કરી દીધા છે પોલીસ ચોકીમાં. છતાં મેં એને પોલીસ વાળાને ફોન કર્યો, કારણ કે 8:45 ટાઈમ હતો. તો એ લોકોએ કાંઈ આજ સુધી તપાસ નથી. એ કહે છે મને અરજી આપી દો. ગઈકાલે મેં સાંજના અરજી પણ આપી આવ્યો છે. માની જે તે વખતે મેં ફોન કર્યો હતો તો બી હજી એ પણ તપાસ નથી કરી. અરજી મૂકી છે, હજી સુધી કાંઈ નથી. એ વાળામાં હવે મંડપ બાંધે છે, કહે છે મારા દીકરાનું લગ્ન છે. ભાઈ મારા માલિકીના વંડામાં શું કામ મંડપ બાંધે? ના સાહેબ, હવે શું કરે છે 2 દી વાત જોઉં એનું, ને આગળ કરીશું કઈ રજૂઆત. વાંધો તો મારી માલિકોનું છે, મેં જે રજીસ્ટ્રેશન કરીને લીધેલું છે. પણ આ વંડો મારા વંડો એને ખબર પડી એટલે મારા વંડામાં ચારો દોખાવી નાખ્યો. બીજો ચારો પડે છે એ ચોરી કરે છે ધોળા દિવસે સાહેબ. અને મારી ધાંતી લઈ ગયા ટ્રેક્ટરની, ને પ્લાવ લઈ ગયા. ને અત્યારે પણ એ લોકો મંડપમાં હમણાં લાઈવ લોકેશનમાં પણ એ લોકો ચાલુ છે. એ બધા મેં ફોટા રજૂ કરી દીધા છે.
હા તો એ જ કહું છું ને સાહેબ, એ તો પોલીસ તપાસ કરીને આવે. એ લોકો સામે એ લોકોને કને શું છે આધાર? મેં તો પંચાયતની રેકર્ડ હિસાબે લીધો છે સાહેબ. જી જી જી. તો આ આગળથી રેકર્ડ બોલે છે એ પ્રમાણે જ મેં દસ્તાવેજ કર્યો છે અને સામેવાળા મને ગિફ્ટ તરીકે દસ્તાવેજ કરી આપે છે. જી સાહેબ કાર્યવાહીમાં તો એવું છે, હવે સરકારી બધું તંત્ર એવું છે ને કે હમણાં અત્યારે અરજી કરી તો 6 મહિના એનું કાંઈ જવાબ આવે કે નોટિસ મોકલે તો એનો નિર્ણય તો કાંઈ થતો નથી. હવે એ લોકો હવે મેં આ કેસ કબાલામાં કંટાળી ગયો છું. હવે મને બીજું કોઈ પગલું ન લેવો પડે એટલા માટે આ પોલીસ પોતે જાતે તપાસ કરે જી એવી મારી ઈચ્છા છે. જી જી, ધન્યવાદ ધન્યવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.